શું નામ છે તમારું? મોહિતભાઈ શંકરભાઈ પટેલ, ક્યાં રહેવાનું? કોલ્હાપુર. શું? મૂળ ગામ ગરાણી. શું ઘટના ઘટી હતી? ઘટના લોહીના કારણે ખલાસ થઈ ગયા હતા. લીવર હાવ ખલાસ થઈ ગયું હતું. ડૉક્ટર લીલાવતીમાં એમ કીધું કે ભાઈ હવે આને કોઈ ઈલાજ નથી, છતાં એક ટ્રાય કરીએ. અને માં મોગલને યાદ કર્યા, હે માં મોગલ હવે તું ડૉક્ટર થા. અને ત્યાંથી સારા રિપોર્ટ આવવા માંડ્યા. આજે ગાડી હાથીને આવ્યો છે. હા, જો બેટા અમે બધા ડિસ્ટર્બ થઈ ગયા હતા. કીધું હવે આ લીલાવતીમાં ડૉક્ટર રજા આપી દે તો પછી શું કરવાનું. માં મોગલને કીધું હવે તમે ડૉક્ટર છો, આ તો એક તમારો છે. અને આજે આ તમારા ગામના ડૉક્ટર છે, મોટી હોસ્પિટલ છે અંધેરીમાં, એને ફાઇલ જોઈને મને કહે કે આમ રિકવરી મુશ્કેલ છે. કે લીવર, મેં કે લીવર બદલી નાખી, જે ખર્ચો થાય તે પછી લીવર મળવું જોઈએ ને. પણ માં મોગલને ડૉક્ટર માં ધ્યાન. હવે એક વસ્તુ બોલો મોગલ માતની જય. હવે બાપુ કઈ એક વસ્તુ આ ડૉક્ટરનો ભગવાન માનું, સાંભળજો. આ દીકરો ઊભો થયો ચમત્કાર નથી, પણ તમને વિશ્વાસ, જો કોઈ કહેતો હોય કે દેવ નથી તો ખોટી વાત છે. દેવ તો છે, પણ તમારું ભાવનું ભૂખું છે દેવ. સમજી ગયા ને? આ દુઆ ને દવા બે કામ આવે. ડૉક્ટર ભગવાનનું પ્રતીક છે, ભગવાન માનું છું ડૉક્ટરને. પણ વસ્તુ શું છે કે 99 વોટ છે, હોમું છે નહીં, પણ આ છે ને આવે છે, અંત માથે મોગલ આવે છે. સમજી ગયા ને? કોઈ આબરૂ જાતી હોય, કોઈ ગ્રાસ જાતો હોય, કોઈ જીવ જાતો હોય, દીકરાની જાન કે દીકરીની, અને 1 રૂપિયો ને. તેથી આને યાદ કરો, કારણ કે તમારો ભાવ હતો અને માયાને ઊભો કરી દીધો. ખુદ ગાડી આંકીને આવ્યો. બાપુ ધન્ય છે બેટા, તને માતાજી હોવરો ન રાખે. તારા કરેલા મૂકેલા એ બધા મને દઈ દેજો બેટા, પણ દવા અને દુઆ દઈ જાય. એમના ધર્મપત્ની અમારી ભાણેજી. વાહ વાહ, ધર્મપત્ની છે. વાહ વાહ વાહ. 11 મહિના થયા લગ્ન કરે, 11મા મહિનામાં. આ તો નહીં એક બેટા, ભલે તમે દીકરીઓ છો મારો, પણ આપણી પરંપરા જાળવજો. આ તારા પતિદેવ ભવ, ભૂદેવો પણ કહે છે પતિદેવ ભવ. સમજી ગયા? પણ બને ત્યાં સુધી સ્ત્રી છે પોતાના પુરુષને તુકારો ન દે. એમાં હું આવી ગયો 18 વર્ષને કહું, કારણ કે પતિ તમારો દેવ છે, સ્વામી છે, તમારો ગુરુ છે. મા પાર્વતીએ ભોળાનાથને મેળવવા માટે 7 વખત હોમાણા, તય પા બાગરિયા તે પાર્વતી કહેવાના. એટલે આ વસ્તુ ધ્યાન રાખો, મોટી સેવા તમારા ઘરે છે, પણ વસ્તુ એક બને એટલો ધૂપ કરજો, પણ અંધશ્રદ્ધા ન જાય. આવા બ્રાહ્મણો રાજી કરવા, બ્રાહ્મણો પાસે બેન તમે ઘડી બ્રાહ્મણો પાસે યજ્ઞ કરાવો, બ્રાહ્મણો પાસે પૂજાપાઠ કરો, કારણ કે બ્રાહ્મણ નહીં તો આ ધરતી રાહત આવી જાય છે. બ્રાહ્મણો રાજી કરો, બાવા સાધુ, કારણ કે આ આઈને આશીર્વાદ દેશે. આમના હાથ અહીં 2 વસ્તુ છે, અસ્ત્ર અને શાસ્ત્ર બે છે. આ પરશુરામનો પરિવાર બ્રાહ્મણોને રાજી કરું, હું કાયમ માટે કહું છું. મારી તો ઓકાત નથી હું બ્રાહ્મણ દઈ શકું, પણ બને એટલા બ્રાહ્મણ પાસે પૂજાપાઠ કરાવી છે. તમારા ધામે આવવાની જરૂર નથી, કારણ કે અહીં સિદ્ધારે હજી બ્રાહ્મણ મૂક્યા નથી. વાહ વાહ વાહ. ત્યાં મંદિર હોય ને, વાહ વાહ વાહ. બ્રાહ્મણને તો ત્યાં એના સિવાય પૂર્વ પાટીદારે નથી મૂક્યા. ના ના, એટલે કરવા પાટીદાર છો. માં ઉમૈયા તમારી છે ને અમારે વિવાહ થયા નથી, મીઠીભાઈ. હા હા હા, બેટા માના સેવક છે. ખબર તમને બાપ, અને ઊભો થઈ ગયો ને વિશ્વાસ, આ કોઈ ચમત્કાર નથી, આ વડવાળી છે બાપ. ખમા બોલો મોગલ માતની